હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અમે લોકો જો કે સવારના 7 વાગ્યાના પહોંચી ગયા. અહીંયા તો ઠંડી પણ બહુ છે, તો સવારે ફોન કાઢવાની પણ હિંમત નહોતી થતી, એટલી બધી ઠંડી અહીંયા તો. તમે લોકો સવારે 7 વાગ્યાના પહોંચી ગયા. અત્યારે હું તમને લોકોને જે કાયડીના બચ્ચા હતા એ બતાવું, કેટલા મોટા થઈ ગયા એ. હા જુઓ, કાયડીના બચ્ચા. બે અહીંયા છે, એક અહીંયા. અમારે અહીંયા બધા બેઠા. ગાડી નીચે પણ હતું, ક્યાં ગયું ખબર નહીં. હા, અત્યારે કાયડીના બચ્ચા મસ્ત અત્યારે તડકે બેઠા. હા, મારી કાયડી, એમના બચ્ચા. અત્યારે હું મારા જૂના ઘરે જાઉં. ત્યાં મારા ફોઈ, મારા કાકાને બધા બેઠા, તો અત્યારે હું ત્યાં જાઉં છું. તો હવે અમે લોકો અત્યારે મારા ફઈના ઘરે જઈ. અમારા દાદી મિલી, ઓય મિલી, એ મિલી, એ મિલી, હાય કેડે, હાય હાય કેડે, હાય. આ મારા બધા ઘરના મારા ફઈના ઘરે જમવા જાય. અત્યારે હું મારા ફઈના ઘરેથી પાછી આવી. મારા અદાને ભાભુ અને મારા દાદા ને દાદી એમને બોલાવવા માટે. મારા ફઈ કે મારા ઘરે જમે, તો પહેલાં એ લોકો મારા ઘરે જમવાના હતા, થાળી લઈ આવીને. પણ હવે એ લોકો મારા ફઈના ઘરે આવશે જમવા. તો અત્યારે હું મારા દાદાને લઈને જાઉં છું. મારા બા અને મારા ભાભુ છે, બંને આવશે. ત્યારે હું અને મારા દાદા અમે બંને મારા ફઈના ઘરે જાય. આજે જમવામાં આ છે, તમે લોકો જમી લો. અત્યારે બચ્ચા માટે લાપસી લાવી હતી. પેલું કા નહીં આવતું, પેલું કા નહીં આવતું. હજી રોટલી આવે, રોટલી કોણ લઈને આવે? વનિતા બાબુ ખાઈ ગયા કેમ બોલે દીકો. અત્યારે હું મમ્મી ને પપ્પા મારા મામાના ઘરે જાય છે. ગોપીબેન બેઠા અને મારા મામા વાળાએ ડુંગળી સુકાવી, લીલી ડુંગળી. અત્યારે હું ઘરે આવી ગઈ અને હવે હું મારી ફ્રેન્ડ છે એમને મળવા જાઉં. મારી ફ્રેન્ડ એમના ગામ આવી છે, તો અત્યારે હું એમને મળવા જાઉં. મંત્ર, એ મંત્ર, મંત્ર એની મસ્તીમાં ગુલ હે. અત્યારે અમે લોકો જમવા જાય. હમણાં ફોન આવ્યો તો જમવાનું થઈ ગયું છે, તમે લોકો જમવા જાય. આજે જમવામાં બધું દેશી ખાવાનું જ છે. તમે લોકો અત્યારે જમવા જાય. અમે લોકો અત્યારે ઘરે પહોંચી ગયા. જમીને ડાયરેક્ટ મારા ફઈને ત્યાં ગરબા હતા, તો બધા ત્યાં ગયા હતા. તો અત્યારે અમે લોકો ઘરે પહોંચી ગયા. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, રાધે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, રાધે કૃષ્ણ. કેમ છો? મજામાં? અત્યારે અમે લોકો રેડી થઈ ગયા
અમારા મમ્મી ભાભુ કાકી એ લોકો છે બધા મારા ભાઈને ત્યાં ગયા. તો અત્યારે હું ને મારા કાકાની છોકરી અમે બે જ બાકી. તો હવે અમે બંને પણ ત્યાં જઈએ છીએ. તો પહેલાં હું મારા કાકાના ઘરે જઈશ, ત્યાંથી હું ને રીતિ મારા ભાઈને ત્યાં જઈશું. તો બસ નીકળું જ છું હું. અત્યારે મારા કાકાના ઘરે આવી હતી હું ને રીતિ. હવે અત્યારે રામ મંદિરે ધજા ચડાવે છે, તો ત્યાં જઈશું. પહેલાં રામ મંદિરે ચડાવશે, પછી સ્વામિનારાયણ મંદિરે અને પછી ગણપતિ દાદાના મંદિરે ધજા ચડાવશે. તો પહેલાં હું ને રીતિ અહીંયા બધા રામ મંદિરે છે તો ત્યાં જઈશું. અત્યારે ધજા ચડાવશે ગણપતિ દાદાની. અત્યારે અમારા ઘરની ફોટોગ્રાફી ચાલે. અમારા બધા ઘરના છે. અમે લોકો અત્યારે મંદિરેથી વાડીએ જાય છે જમવા માટે. અત્યારે બધા બેઠા કારણ કે જેન્ટ્સ લોકો છે જમે. અમે લોકો જમી લઈ. અમે લોકો અત્યારે જમીને આવી ગયા. હવે હું ને મારા પપ્પા મારા દાદાનું વારંગી છે એ લેવા જવાનું. તો ત્યારે હું પપ્પા ત્યાં જશું. અત્યારે હું અને મારા પપ્પા અમે બંને મારા દાદાવાળાનું ઘી લેવા જઈ દૂધાઈ. આ મારી નદી.
દહીં, આ થેલીમાં ઘી છે લેવા આવ્યા હતા. અમે લોકો અત્યારે મંદિરે પહોંચી ગયા જીરાગઢ. તો હવે લોકો દર્શન કરી. અત્યારે અમે લોકો નીકળી છીએ. હું, ફઈ, અદા અને બાબુ અમે લોકો અત્યારે સુરત જવા માટે નીકળી. તો અત્યારે પપ્પા અને અદા છે મૂકવા આવે તો અમે લોકો નીકળી છીએ. અત્યારે અમે લોકો ધ્રોલના બસ સ્ટેશને પહોંચ્યા છીએ. બસ અહીંયા સ્ટોપ કરી છે કારણ કે અમે લોકો એસટી બસમાં જઈએ છીએ. તો અત્યારે એસટી બસનું સ્ટોપ આવ્યું છે ધ્રોલ. તો અમે લોકો અત્યારે ત્યાં પહોંચ્યા ધ્રોલ, એટલે કે ધ્રોલ બસ સ્ટેશને ઊભા છીએ. અત્યારે અમે લોકો હોટલે ઊભા રહ્યા છીએ. તો આજનો વ્લોગ અહીં પૂરો કરું છું. તો મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, હરે કૃષ્ણ, થેન્ક યુ, બાય બાય.